ઓકે મિત્રો, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તમને ગ્રુપની અંદર આપેલ પ્રશ્નો મોકલવામાં આવેલા હતા. તમને કહેલું હતું કે પ્રેક્ટિસ કરી લેજો. આશા રાખું કદાચ ટ્રાય કરેલો હશે, નહીં તો અત્યારે આપણે એનું સોલ્યુશન જોવાના જ છીએ. દરેકની સ્ક્રીન અત્યારે હાલ દેખાતી હશે. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે એ મુજબ કે સામાન્ય વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે, પણ ક્યારે? તો કદાચ તમને ખ્યાલ હોય મિત્રો, ચેપ્ટર નંબર 2 દ્રાવણ. આ દ્રાવણની અંદર હેનરી નિયમની કોઈક મર્યાદા આવે છે. આ હેનરી નિયમની કોઈ મર્યાદા, જેમાંની આદર્શ વાયુની વર્તણૂક અંગે કોઈક મર્યાદા છે. કોઈને ખ્યાલ છે? ભવ્ય, વેદાંત, ક્રિનલ, કીર્તિમાલિની, પિંકલ, ઝિંક, અર્પિતા, સેજલ, ચિરાગ, આશીષ, ધ્રુવીન, નિશાંત, પ્રિન્સ, સુરેન્દ્ર બાપુ, ભૂમિત, રોનક. કોઈને પણ યાદ છે હેનરી નિયમની કોઈક મર્યાદા? વેદાંત, અવાજ આવે છે મારો? હા, છે કોઈ મર્યાદા યાદ? યસ ઓર નો? નથી. ઓકે. હેનરી નિયમની એક મર્યાદા એવી છે કે હેનરી નિયમ એ વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર આધારિત નિયમ છે. ને નિયમને આધારે સમીકરણ એવું બને છે કે પી ચલે છે એચ, જ્યાં એચ એટલે મોલ અંશ, જે વાયુના મોલ અંશ, અને પી એટલે વાયુનું દબાણ. તો અહીંયા હેનરી નિયમની એવી એક મર્યાદા આવે છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય તેને હેનરી નિયમ લાગુ પડે. એટલે કઈ સ્પષ્ટ ઉલ્લેખ શું કરવામાં આવેલો છે? ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય, એનો મતલબ એવો છે કે આદર્શ વાયુની વર્તણૂક ઊંચા તાપમાને અને નીચા દબાણે, એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક જે આદર્શ કહી શકાય, આદર્શ વાયુ વાસ્તવિક રીતે શક્ય નથી. તાપમાન ઊંચું હોય
તો દબાણ વધી જ જાય, એટલે એ શક્ય નથી ઊંચા તાપમાને નીચા દબાણે. પણ એ વખતે જે વર્તણૂક બને, જો ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ હોય તો જ એ આદર્શ વાયુ કહી શકાય. એટલે સામાન્ય વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે તો ક્યારે? તો નીચા દબાણે ઊંચા તાપમાને. બરાબર, એક ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સેકન્ડ ક્વેશ્ચન. કયા વાયુના મિશ્રણમાં ડાલ્ટનનો નિયમ લાગુ પડતો નથી? હવે ડાલ્ટનનો નિયમ જનરલી કે જેની વર્તણૂક આદર્શ રહેતી હોય એના માટે લાગુ પડે. તો ખાસ કરીને ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, નિયોન સાથેના મિશ્રિત જે વાયુ હોય એને લાગુ પડે. જ્યારે એમોનિયા, હાઇડ્રોક્લોરિક એસિડ, HBr એ તો જનરલી પ્રવાહી અવસ્થામાં મોટે ભાગે સામાન્ય તાપમાને જોવા મળતા હોય. તો એની અંદર વાયુ મિશ્રણનું કુલ દબાણ એ પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોતું નથી. એટલે આની અંદર યાદ રાખવાનું બી વિકલ્પ. એમોનિયા, HCl અને HBr જેવા વાયુઓ કે જેમાં આ સમીકરણ લાગુ ન પડે, P total is not equal to P of NH3 plus P of HCl plus P of HBr. એટલે આ ત્રણેયના આંશિક દબાણનો સરવાળો એ વાયુ મિશ્રણનું કુલ દબાણ થતું નથી. એટલે ડાલ્ટનનો નિયમ ન લાગુ પડે એના અનુસંધાનમાં. ઓકે, ત્રીજો પ્રશ્ન. 27 સેલ્સિયસ તાપમાને એક વાયુનું દબાણ અને ઘનતા આટલી છે, તો કયા તાપમાને ઘનતા 0.75 ડી જેટલી થશે? બરાબર, તો અહીંયા જનરલી આર અને ટીની વેલ્યુ તો આપણને જનરલી ખ્યાલ હોય. દબાણ એક વાતાવરણ આપી દીધેલું છે, તો કયા તાપમાને ઘનતા જનરલી તમે સમીકરણ એપ્લાય કરી શકો. D is equal to PM upon RT. હવે બે એક દબાણે એની ઘનતા ડી છે, તો દબાણ કયા તાપમાને ઘનતા આટલી થશે? ઘનતા અને દબાણ સાથે સમપ્રમાણ સંબંધ છે. હવે જો અહીંયા બે સમીકરણ તમારે બને. એક મિનિટ. તમારે બે પરિસ્થિતિ બને, તો બે પરિસ્થિતિની આધારે સમીકરણ તમારે બને કે જેમાં બંનેના દબાણ સરખા રહે છે, બંનેનું આણ્વીય દળ સમાન રહે છે. એટલે કે PM ઇઝ ઇક્વલ ટુ આર પણ સમાન રહે છે બંનેનો. એટલે PM બાય આર ઇઝ ઇક્વલ ટુ D1 T1 અને PM by R is equal to D2 T2. બરાબર, તો બંને સમીકરણને સરખામણી કરવામાં આવે તો શું થઈ જાય? D1 T1 is equal to D2 T2. હવે D1 બરાબર D
T1 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. D2 બરાબર 0.75 ડી. T2 શોધવાનું છે, બરાબર. તો વેલ્યુ એપ્લાય કરવામાં આવે અને T2 ને કરતા તો T2 ઇઝ ઇક્વલ ટુ D1 T1 બાય D2. D1 D T1 300 0.75 ડી એટલે કે 75 ડી ગુણ્યા ઉપર 100, બરાબર. ડી નીકળી ગયું. 75 ચોગ 300 કારણ કે 75 ડુ 150, સોરી 75 ગુણ્યા 4 એટલે 300. તો therefore T2 બરાબર 400 કેલ્વિન. T2 બરાબર 400 કેલ્વિન, यानी के ત્રીજો આન્સર. ખ્યાલ આવી ગયો? અહીંયાથી તમારે આ પ્રશ્ન શરૂ થાય. ક્વેશ્ચન 3 જેનો આન્સર ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જો આપેલો છે, જે તાપમાને સામાન્ય વાયુ આદર્શ વાયુની જેમ જ વર્તે તે તાપમાનને કયું તાપમાન કહેવાય? તો જે તાપમાને વાયુ આદર્શ વાયુની જેમ વર્તે તે તાપમાનને બોઇલ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમાં બહુ કઈ પ્રશ્ન જેવું નથી, સીધો નિયમ જ છે અને આધારે. ઓકે, નેક્સ્ટ નંબર 5. આપેલ તાપમાને pH બરાબર 3py, m બરાબર 2mh, p ઘનતા, m અણુભાર, તો pH બાય py શું બને? pH બાય py શું બને? ટૂંકમાં p આપણે શું સમજવાની છે? ઘનતા સમજવાની. એને આધારે આપણે આ જે સૂત્ર આપેલું છે એ જ સૂત્ર લાગુ પડે. અહીંયા D ઇઝ ઇક્વલ ટુ PM બાય RT, જ્યાં D તમારે ઘનતા જે છે એ P જેટલી છે અને બે X અને Y છે, એટલે PH અને PY ને આધારે તમારે દર્શાવવાનું. તો નીચે મુજબ દર્શાવીએ આગળ. અને pH બાય py આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો તમારે ક્વેશ્ચન 5. આપેલ માહિતીને આધારે D ઇઝ ઇક્વલ ટુ PM બાય RT, સમીકરણ પહેલું ધ્યાનમાં રાખો, બરાબર. બંનેમાં તમને અલગ શું આપેલું છે? તો pH બરાબર 3py અને my બરાબર 2mh, જ્યાં p ઘનતા અને m અણુભાર સમજવાનો. તો અહીંયા D
બરાબર તમારે સિમ્બોલ કયો આપી દેવાનો પી, અને બે અલગ અલગ છે, તો પી એક્સ બરાબર પી એમ એક્સ અપોન આર ટી, આ એક સમીકરણ બન્યું. એ રીતે પી વાય બરાબર પી એમ વાય અપોન આર ટી. તમે એવું ના સમજતો પી એટલે દબાણ છે, પી દબાણ નથી, સમજજો. આ એક સિમ્બોલ આપેલો છે, ઘનતા માટેનો એક સિમ્બોલ પી આપી દીધો. હવે આ બે સમીકરણને શું કરવાનું, ગુણોત્તર લઈ લેવાનો, એટલે કે પીએક્સ અપોન પી વાય, પીએમ આરટી ઉડી જશે, એટલે કે mx બાય my, px upon py is equal to mx by my. હવે px ની વેલ્યુ તમને અહીંયા આપેલી છે 3py અને mx ની વેલ્યુ આપેલી છે 2 સોરી my ની વેલ્યુ આપેલી છે 2mx. તો વેલ્યુ એપ્લાય કરીએ, બંનેની જે વેલ્યુ આપવામાં આવેલી છે એ, તો px ની વેલ્યુ આપેલી છે કેટલી, 3py upon py is equal to mx. my ની વેલ્યુ આપવામાં આવેલી છે 2mx, બરાબર. આપણે શોધવાનું છે શું, px બાય py ને આધારે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. સર હવે અહીંયા જે દબાણ જે છે ને, એક મિનિટ, એ દબાણ ને કેપિટલ આપણે એક્સ સાથે સંબંધિત રાખીએ. એક મિનિટ ફરીથી આપણે કરીએ, કારણ કે અહીંયા પીએક્સ બાય પીવાય નીકળી જશે. એટલે દબાણનો જે મુદ્દો જે છે એ આપણે અહીંયા રાખીને જવું પડશે. એક મિનિટ. અહીંયા બે ભાગ એક્સ અને વાય, બે અલગ અલગ પરિસ્થિતિ આપણે સમજવાની. હવે તમને જે આપવામાં આવેલું છે એમાં પી બરાબર ઘનતા એવું કહેલું છે, પી બરાબર ઘનતા એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે તમારે શું કરવાનું, ડી એટલે કે એ તમારે ધારી લેવાનું px, આના માટેનો ડી એટલે py. ઓકે, દબાણ કેપિટલ પી એક્સ તો છે જ, જે આપણે શોધવાનું છે, દબાણ કેપિટલ પી વાય છે, એટલે એ પી બરાબર થઈ ગયું. પછી એમ એ એક્સ અને એમ વાય જે પણ જે છે એ જ. આ દબાણ અને પીએક્સ જો છે એ સરખું નથી, એ જ ખાસ સમજવાનું, કારણ કે બંને સિમ્બોલ એક જ સરખા આપેલા છે. આપણા સમીકરણને આધારે આવું સમીકરણ બને. પહેલાનું px is equal to px mx બાય rt. સમજી લેજો, આ જે પી જે છે એ દબાણનો છે ને આ ઘનતાનો છે, બરાબર. અહીંયા બંને સરખું જ લખેલું છે, એટલા માટે px is equal સોરી py is equal to py my બાય rt, બંનેનો ગુણોત્તર. તો px upon py is equal to px mx upon py my.
પરંતુ પીએચમાં વેલ્યુ આપવામાં આવેલી છે 3py ઇઝ ઇક્વલ નીચે py ઇઝ ઇક્વલ ટુ px ઇન્ટુ mx અપોન py ઇન્ટુ my ની વેલ્યુ આપેલી છે 2mx બરાબર. તો હવે py ઉડી જશે, આ બાજુ mx ઉડી જશે. તો px બાય py બરાબર કેટલા થશે? 6. px બાય py એટલે 3 into 2 is equal to 6 upon 1. બરાબર, 6 upon 1 એટલે કે અહીંયા જે જવાબ આવશે સી. આ ખાસ અહીં ધ્યાનમાં રાખો, અહીંયા ઘનતા માટેનો સિમ્બોલ પણ પી જ ધારેલો છે. ઓકે, તો એક ધ્યાનમાં રાખીશું. અવાજ મૂટ કરજો. નીચેનામાંથી કયા વાયુનો પ્રસરણ વેગ સૌથી વધારે છે? ઓક્સિજન, જેનું આણ્વીય દળ 32, આ તો લગભગ ખ્યાલ હોય દરેકને. આનું આણ્વીય દળ 44, આનું આણ્વીય દળ 17, આનું આણ્વીય દળ 28. એટલે જવાબ આવે સી. ત્યારબાદ ખુલ્લા પાત્રમાં વાયુને 27°C થી 127°C ઉષ્મા આપવામાં આવે તો મૂળ સ્વરૂપ અને પછીના સ્વરૂપના મોલનો ગુણોત્તર શોધો. બે અલગ અલગ તાપમાન છે, બે સ્વરૂપ અને પછીના સ્વરૂપ. ટૂંકમાં 27 તાપમાન અને 127 તાપમાનના મોલનો ગુણોત્તર શોધવાનો છે. તો આ એક સમીકરણ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 7 માટે જ્યારે મોલ અને તાપમાન સંબંધ વચ્ચેના સંબંધિત સમીકરણ યાદ રાખવાનું છે, જે છે N1 T1 is equal to N2 T2. N1 T1 is equal to N2 T2. બરાબર. હવે તમને T1 બરાબર 27 પ્લસ 273 એટલે 300 કેલ્વિન. T2 127 પ્લસ 273 એટલે 400 કેલ્વિન. તમારે N1 બાય N2 શોધવાનું છે. N1 બાય N2 તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો અહીંયા N1 બાય N2 is equal to T1 બાય T2 એટલે કે મૂળ સ્વરૂપ અને પછીના સ્વરૂપ વચ્ચેનો તમારે ગુણોત્તર શોધવાનો, એટલે કે N1 બાય N2. તો ખુલ્લા પાત્રમાં 27 તાપમાનથી 127 ઉષ્મા આપવામાં આવે તો મૂળ સ્વરૂપ અને પછીના સ્વરૂપના મોલનો ગુણોત્તર. તો આમ તો જનરલી અહીંયા T2 400 અપોન નીચે 300 એટલે 4/3 વેલ્યુ આવે, પણ અહીંયા બાય મિસ્ટેક
3/4 આપેલું છે તો 4/3 વેલ્યુ આવશે. તમને અહીંયા જવાબમાં વિકલ્પની અંદર આપેલું છે પણ 4/3 એટલે મૂળ સ્વરૂપ. એટલે પહેલા જ્યારે 27 તાપમાન હતું પછી 127માં થયું એટલે મૂળ સ્વરૂપ N1 પછીના સ્વરૂપના મોલનો ગુણોત્તર એટલે N1/N2 તમારે શોધવાનું. એટલે થોડી મિસ્ટેક છે. અને N2/N1 કરો તો 3/4 થાય પણ જનરલી આ વેલ્યુ તમારે થશે. ઓકે, એટલે તમે જો N2 બરાબર લખો, N2 બરાબર તમે લખવા જાઓ તો 3/4 N1 બને. 3/4 N1 આવું બને. તો આપણને બંનેનો ગુણોત્તર કયો છે તે 4/3 થાય પણ N2 કેટલા થાય તો 3/4 N1 એટલું થાય. ખાલી એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો. ઓકે, નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન. જેમાં 1 ડેસીમીટર ક્યુબ કદ, વાયુનું દબાણ 1, વજન આપેલું છે, અણુભાર શોધો, વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે. આમાં તો નોર્મલ સીધું સમીકરણ એપ્લાય કરી દેવાનું છે. એ સમીકરણ આવું છે PV ઇઝ ઇક્વલ ટુ NRT બરાબર. પણ NRT એટલે N એટલે મોલ, મોલ એટલે વજન ભાગ્યા અણુભાર, તો WRT upon M. હવે તમારે શોધવાનું છે શું? આણ્વીય દળ. તમારે આણ્વીય દળ શોધવાનું છે, M શોધવાનું છે તો એમને કરતા બનાવી દેવાનો. બરાબર, તો એમને કરતા બનાવો એટલે આ સમીકરણ તમારું શું બની જાય? M ઇઝ ઇક્વલ ટુ W કેટલું આપેલું છે તો જો હવે આ તમને આપવામાં આવેલું છે W, આ તમને આપેલું છે P, આ તમને આપવામાં આવેલું છે કદ V. બરાબર, અણુભાર આદર્શ વર્તણૂક છે તો આદર્શ વર્તણૂક ને આધારે તાપમાન T એટલે તમારે 300 કેલ્વિન સ્વીકારી લેવાનું. બરાબર, તો આ તાપમાને આદર્શ વર્તણૂકને આધારે તમારે આણ્વીય દળ શોધવાનો. લગભગ આ રીતની કેલ્ક્યુલેટ કરશો, તમે વેલ્યુ એપ્લાય કરશો, W ની વેલ્યુ 0.012, R ની વેલ્યુ કઈ આવશે અહીંયા તો દબાણ વાતાવરણમાં આપેલું છે તો 0.082, પછી તાપમાન 300 અને P ને V ની વેલ્યુ તો એક જ છે એટલે 0.012 ગુણ્યા 0.082 ગુણ્યા તાપમાન 300. આ 3નો ગુણાકાર તમારે કરવાનો રહે કારણ કે બંને તો નીચે તો એક જ છે એટલે જવાબ 29.6 જવાબ તમારે આવશે. આવડે એવું છે, પછી કેલ્ક્યુલેશન જ છે. ઓકે, સર 295 પોઈન્ટ આવે છે. હા, 295 પોઈન્ટ જવાબ આવે છે. એટલે અહીંયા પોઈન્ટ છે ને એ એક સાર આગળ છે એમ એવું છે. એટલે તમારે અહીંયા ડેસીમીટર ક્યુબ છે ને એટલે તમારે 10⁻³ તમારે અહીંયા મૂકવી પડશે. હા, એટલે એ તો સર મૂક્યું. તમારે જવાબ આવો છેલ્લે જવાબ આ રીતનો બનશે. આટલો આવે છે? ના,
ના. એક મિનિટ હા, જો 0.012 કિલોગ્રામ છે, દળ ગ્રામમાં લઈ જવાનું એટલે ગુણ્યા 10⁻³ બરાબર. પછી કદ 0.082 અને 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર દર્શાવી શકાય, ગુણ્યા તાપમાન 300 ડિવાઇડેડ બાય 1 × 1 PV. તો આની ગુણાકાર તમે કરો 12×36 અને 36 ગુણ્યા 82 એટલે 8 કરીએ આપણે અંદાજિત, તો 8×48, 8×24 ને 4 28 બરાબર. આપણે 80 ગણી લઈએ તો બીજું એક મીંડો વધી જાય. હવે 0.012 છે, 3 આના, અહીંયા 300 એટલે પાછા ગુણ્યા બીજા એ મૂકવાના. અંદાજિત કરો એટલે તમારે 28.8 જેવું છે આમાં, બરાબર. પણ હવે જો 82 કરો તો વેલ્યુ વધી જાય, તો તમારે 29.6 જેવી આવશે. નથી આવતું? ના સર. કેટલું આવે છે? એટલે પોઈન્ટ છે ને એ 3 આંકડા પછી આવે છે, 295.5. એટલે 295.5 આવે. હા. એક મિનિટ. 1 મિનિટ હું કેલ્ક્યુલેશન કરી દઉં. .012 ગુણ્યા 0.082 ગુણ્યા એટલે 295 સમથિંગ થાય છે. એક મિનિટ હા. કારણ કે તો પછી અહીંયા બાય મિસ્ટેક કદમાં ભૂલ હોવી જોઈએ. ગમે ત્યાં ક્યાં કંઈ ભૂલ હોય, કારણ કે જવાબ તો એ પ્રમાણે છે, એ પ્રમાણે વિચારીએ તો કદ તમારે 10 ડેસીમીટર ક્યુબ હોવું જોઈએ. કારણ કે 1 ડેસીમીટર ક્યુબ = 1 લીટર. કદ આપણે લીટરમાં કન્વર્ટ કરવાનું, કારણ કે આરનો એકમ વાલી કેમો છે, કારણ કે લીટરમાં છે એટલે કદ તમે લીટરમાં કન્વર્ટ કરો તો પછી અહીંયા 10 ડેસીમીટર ક્યુબ હોવું જોઈએ. કારણ કે બીજું બધું તો કમ્પ્લીટ જ છે, બરાબર. એટલે ક્યાંક છે જવાબ બરાબર છે, 295.5 આવશે. પણ નીચે જો અહીંયા 10 ડેસીમીટર ક્યુબ કરીએ તો ડિવાઇડ જે છે ને 229.55 થાય. એટલે અહીંયા 10 ડેસીમીટર ક્યુબ આપણે કરીએ અને અંદાજે તમને જવાબ મળે. ટૂંકમાં મેથડ આની આ છે, સૂત્ર આમાં કોઈ કશું સૂત્રમાં કે ગણતરીમાં કે કન્વર્ઝનમાં ક્યાંય ભૂલ છે નહીં, બરાબર વેદાંત? હા સર. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન,
કાઢ નાખીએ બધું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, બંધ પાત્રમાં કોઈ એક વાયુનું દબાણ 0.4% વધે છે ત્યારે 1°C તાપમાન વધારવામાં આવે ત્યારે શરૂઆતનું તાપમાન શોધો. હવે મિત્રો અહીંયા બે ભાગ સંકળાયેલા છે. જોઈએ નીચે ગણતરી. તમને આપેલું છે બંધ પાત્રમાં કોઈ વાયુનું દબાણ 0.4% વધે છે. બંધ પાત્રમાં વાયુનું દબાણ 0.4% વધે છે. એનો મતલબ શું થયો? દબાણ આપેલું છે તો આપણે એવું કહી શકીએ P1 બરાબર 100 હોય તો P2 બરાબર 0.4% વધે એટલે 100.4 થાય. બરાબર, આ એક ધ્યાનમાં રાખો. ત્યારબાદ જ્યારે તાપમાન 1°C વધારવામાં આવે ત્યારે શરૂઆતનું તાપમાન તમારે શોધવાનું. હવે તાપમાનમાં 1°C નો વધારો કરો તો સેલ્સિયસ તાપમાન જેટલું વધે એટલું જ કેલ્વિન વધે કે ના વધે? હા, કેલ્વિનમાં પણ એક જ વધે એટલે બંને સરખું જ બને. એટલે કે T1 બરાબર માની લો કે x હોય તો T2 બરાબર 1 નો વધારો તો 1 + x થાય. બરાબર, 1 નો વધારો થાય. હવે દબાણ અને તાપમાન વચ્ચેના સંબંધ જે તો P1 by T1 is equal to P2 by T2. આપણે તાપમાન શોધવાનું એટલે કે x શોધવાનો છે. બધી વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરવામાં આવે તો P1 એટલે 100 by x is equal to 100.4 by 1 plus x. ચોકડી ગુણાકાર કરીએ તો 1 plus x 100 is equal to 100.4 x. મલ્ટિપ્લિકેશન થાય 100 plus 100x is equal to 100.4 x. 100x પેલી બાજુ જાય, ડિફરન્સ થઈ જાય એટલે કે 100 is equal to 0.4x માટે x બરાબર 100 divided 0.4 એટલે કે 4 ઉપર 10 એટલે વેલ્યુ કેટલી થઈ જાય? 250. 25 ચોક 100 અને બીજા ગુણ્યા બરાબર એટલે કે ફાઇનલ આન્સર x બરાબર 250 કેલ્વિન.
બરાબર. એક્સ બરાબર 250 કેલ્વિન. શરૂઆતનું તાપમાન શોધવાનું છે. T1 એટલે શરૂઆતનું કહેવાય. તો એક્સ બરાબર 250 કેલ્વિન. ઓકે. પછી બધા કમ્પ્લીટ આખો સ્ક્રીનશોટ આપણે લઈ લઈશું. અહીંયા જવાબ આવે 250 કેલ્વિન. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 27 સેલ્સિયસ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી 3/8 ભાગ હવા બહાર જતી રહે. ધારો કે કદ અચળ હોય તો કયા તાપમાને પાત્રને ગરમ કરવામાં આવ્યું હશે? હવે 3/8 ભાગ જેટલી હવા બહાર નીકળી જાય તો અંદર જે હવા કેટલી રહે? તો 5/8 જેટલી અંદર હવા રહે. 3/8 જેટલી હવા બહાર નીકળે. હવે આ જે 3/8 જેટલી બહાર નીકળે હવા એને આપણે મોલ તરીકે ધારી લઈએ. મોલના પર્યાયમાં આપણે દર્શાવીએ. અને તાપમાન આપેલું છે, કદ અચળ રહેશે, ખુલ્લું પાત્ર છે. ખુલ્લું પાત્ર એટલે દબાણ પણ અચળ રહે. એટલે પી અને વી બંને અચળ રહે છે. મોલ અને તાપમાન આ બે પર્યાયો છે. એટલે N1 T1 અને N2 T2 એને આધારે ગણતરી થાય. બરાબર. જોઈએ નીચે ગણતરી. ઓકે. તો અહીંયા તમને બે અલગ અલગ તાપમાનો આપી દીધેલા છે. બીજું તાપમાન તમારે શોધવાનું છે. પહેલું આપેલું છે T1 27 પ્લસ 273 બરાબર 300 કેલ્વિન. T2 ક્વેશ્ચન માર્ક શોધવાનું છે. બરાબર. હવે N1 તો જે મૂળ અંદર તમારે N1 જેટલો વાયુ છે. હવે જો સમજો અહીંયા શું કહેવા માંગે છે. દાખલા તરીકે આ કોઈ ખુલ્લું પાત્ર છે. બરાબર. હવે ખુલ્લા પાત્રની અંદર જે વાયુ અંદર ભરેલો છે એ આપણે સમજી લો N1 જેટલો વાયુ અંદર ભરેલો છે. પછી કેટલો બહાર નીકળી જાય છે? 3/8 જેટલો બહાર નીકળી જાય છે. એટલે 3/8 જેટલો બહાર નીકળે તો અંદર કેટલો રહે? 5/8 જેટલો અંદર રહે. સમજ્યા કે નહીં? એટલે અંદર જે રહેલો N1 જે છે આપણે એને X ધારી લઈએ ટોટલ. તો કે N1 બરાબર X ધારી લો. N1 બરાબર X ધારી લો. તો N2 બરાબર શું થાય? એમાંથી કેટલો બહાર નીકળી ગયો? 3/8 X જેટલો બહાર નીકળે. એટલે તમારે કેટલો થાય? 5/8 X. 3/8 જેટલો બહાર નીકળે. કારણ કે જો 5/8 X પ્લસ 3/8 X તો શું થઈ જાય? 8x/8 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? X. તો કુલ થઈ ગયું. આ કુલ આપણે X ધારેલા જ છે. આ છે બહાર નીકળ્યો. આ અંદર રહેલો ભાગ. બરાબર. ઓકે.
તો આ એક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની. 1/4 માનો કે બહાર નીકળે તો 3/4 અંદર રહે, કે તમે કેલ્ક્યુલેટ કેટલો બહાર નીકળ્યો બાકીનો અંદર રહે એને આધારે. ઓકે, બસ હવે તો સીધું સૂત્ર N1 T1 is equal to N2 T2. સૂત્રની અંદર કિંમત એપ્લાય કરવાની. x 300 5/8 T2 શોધવાનું છે. therefore T2 is equal to અહીંયા x આવશે. T2 is equal to શું હશે? 8 into 300 into x upon 5 into x. T2 is equal to બરાબર. તો અહીંથી x ઉડી જાય, 5 × 30 એટલે 60. તો T2 is equal to T2 is equal to 480 કેલ્વિન. T2 is equal to 480 કેલ્વિન બરાબર. પછી સેલ્સિયસમાં લખો તો 207 સેલ્સિયસ, એ તો તમને જે જવાબ આપ્યો હોય એના અનુસંધાનમાં. હવે સેલ્સિયસમાં આપેલું છે તો તમારે જવાબ કેટલો બનશે? 207 સેલ્સિયસ. ઓકે, ત્યારબાદ 11 નંબર. 2 લીટરના ફ્લાસ્કની અંદર 1000 ml વાયુ એ બરાબર 600 ટોર 600 ટોર દબાણે તથા વાયુ બી 500 ml 800 ટોર દબાણે રાખેલ છે, તો કુલ દબાણ શોધો. તો આ તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તમારે સૂત્ર આવું લાગુ પડે. PV is equal to P1 V1 plus P2 V2 બરાબર. હવે કુલ કદ 2 લીટર ફ્લાસ્કની અંદર એટલે કુલ કદ તો 2 લીટર છે જ. જો હવે P1 આ V1 કહેવાય, આ P1, આ V2 કહેવાય, આ P2. 2 લીટર એટલે ટોટલ V. તો P1 V1 plus P2 V2 by V. therefore P is equal to વેલ્યુ એપ્લાય કરીએ. P1 1000 સોરી P1 600 ક્રમાનુસાર લખીએ તો તમને ક્યાંય એવું પ્રશ્ન ન રહે. P1 600 ગુણ્યા 1000 પ્લસ P2 800 ગુણ્યા કદ 500 ડિવાઇડેડ બાય 2 લીટર એટલે 2000. બસ આટલું વસ્તુ છે. આમાં કેલ્ક્યુલેશન કરો એટલે સરળ જવાબ છે. P બરાબર 500 વાતાવરણ 500 વાતાવરણ થાય બરાબર. આવડે એવું છે. C 500 વાતાવરણ.
ઓકે, નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન. 12 નંબરના પ્રશ્નની અંદર 10 લીટર કદના નળાકારમાંથી 27 તાપમાને 4 વાતાવરણ દબાણે N2 વાયુ લીકેજ થાય છે. જ્યારે આ લીકેજ અટકાવવામાં આવે ત્યારે દબાણ 2.36 વાતાવરણ થાય તો કેટલો વાયુ બહાર નીકળી ગયો હશે? હવે અહીંયા તમને વિકલ્પ આપેલા છે, એ ગ્રામમાં આપેલા છે. વિકલ્પમાં ગ્રામ આપેલું છે, તો આપણે શું શોધવું પડે? વાયુનું વજન એટલે કે ડબલ્યુ તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. તમને પાત્રનું કદ ને બધી જ માહિતી આપી દીધેલી છે. ખાસ તમારે વાયુ જે બહાર નીકળી જાય છે કેટલો, તો અંદર કેટલો છે એ તે લીકેજ અટકાવવામાં આવે ત્યારે અંદર આટલો વાયુ છે તો બહાર કેટલો છે એને આધારે કેલ્ક્યુલેટ કરવાનું. જો નીચે જોઈએ, તમને શું કહેવામાં આવે છે? આ જે પાત્ર જે છે એ 10 લીટર નું કદ છે, પાત્રનું કદ, જેમાં 27 તાપમાને 4 વાતાવરણ દબાણે અંદર N2 વાયુ ભરેલો છે, નાઇટ્રોજન વાયુ અંદર ભરેલો છે. જે વખતનું તાપમાન 27 એટલે 300 કેલ્વિન, અંદર દબાણ કેટલું છે? 4 એટમોસ્ફિયર એટલે વાતાવરણ, 4 વાતાવરણ દબાણ અંદર છે. બરાબર. હવે અંદરથી વાયુ શું થઈ રહ્યો છે? લીકેજ થાય છે. વાયુ બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી અંદર જે દબાણ, બહાર નીકળ્યા પછી અંદર જે દબાણ છે એ કેટલું રહ્યું? તો 2.36 અંદર રહ્યું છે. આટલું દબાણ અંદર છે, સમજો. તો આ તમારી જે પરિસ્થિતિ મુજબ હવે તમારું દબાણ 4 વાતાવરણ હતું તો હવે દબાણ કેટલું થઈ જાય? 4 માઇનસ 2.36 કે જે બહાર નીકળી ગયેલું છે. આપણે કેટલો બહાર નીકળ્યો છે એ શોધવાનો છે. તો બહાર નીકળ્યો છે વાયુ કયા દબાણે બહાર નીકળેલો છે? તો 4 માઇનસ 2.36 કરો એટલે લગભગ 1.64 વાતાવરણ થાય. બરાબર. તો એને આધારે તમારે કેલ્ક્યુલેટ કરવાનું. સમીકરણ તમારું આ જ છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. સમીકરણ ઓવરઓલ તો તમારું આ છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, પણ વાયુનું વજન શોધવાનું છે. માટે તમારે સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આરટી બાય એમ લેવું પડશે. બરાબર. હવે આની અંદર વેલ્યુ પી બરાબર, પી તમારું બહાર નીકળી ગયેલું એનું શોધવાનું છે. બહાર નીકળેલ વાયુની પરિસ્થિતિ આપણે શોધવાની છે. તો 1.64 વાતાવરણ આવશે. વી પાત્રનું કદ તો 10 લીટર છે જ. ડબલ્યુ શોધવાનો છે. આર વાતાવરણ આપેલું છે એટલે 0.082 વાલિકેમો, ટી 300 કેલ્વિન, અને એમ કે જે આણ્વીય દળ થયું, અણુભાર N2 માટે
28U N2 માટે બસ એ વેલ્યુ બધી એપ્લાય કરવાની, W શોધવાનો છે. તો W ઇઝ ઇક્વલ ટુ, જો વેલ્યુ એપ્લાય કરવામાં આવે તો સમીકરણ તમારું બનશે PVM બાય RT. PVM બાય RT. P તો વેલ્યુ એપ્લાય કરીએ તો 1.64 1.64 ગુણ્યા 10 ગુણ્યા 28 ડિવાઇડેડ બાય R 0.082 તાપમાન 300 અને એને આધારે W કેલ્ક્યુલેટ કરીશું તો 18.7 ગ્રામ આવશે. W બરાબર 18.7 ગ્રામ. બરાબર. તો આ જે છે છેલ્લો પ્રશ્ન. $18.7 ગ્રામ. ઓકે મિત્રો, તો આ જે છે એટલે અલગ અલગ વાયુ નિયમોને આધારે અમુક જે પ્રશ્નો, હવે આમાં પેલા બધા બહુ પ્રશ્નો આપણે લીધા નથી કે બોઇલના નિયમના, કે અચળ તાપમાને દબાણ આપ્યું હોય, કદ આપેલું હોય, પછી બીજી પરિસ્થિતિમાં દબાણ આપ્યું હોય અને કદ શોધો. એવા નોર્મલ અમુક એક્ઝામ્પલ આપણે બહુ લીધા નથી. જે સારા જે પ્રશ્નો જે છે એનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. હવે નેક્સ્ટ આપણે જે મહત્વનો અભ્યાસ કરવાનો આવશે, પેલા સ્ક્રીનશોટ લઈ લો દરેક, અહીંથી દરેક પોઈન્ટમાં લઈ લો એટલે ક્યાંય બી રહી ના જાય. ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ, લાસ્ટ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ, કે વાસ્તવિક વાયુ માટે સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ nRT. વાસ્તવિક વાયુ માટે સમીકરણ અલગ છે, જે P પ્લસ AN સ્ક્વેર બાય V સ્ક્વેર V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ nRT. તો આ બે સમીકરણ વચ્ચે શું ભેદ છે, વાયુના ગતિવાદની પૂર્વધારણા શું છે, ત્યારબાદ આદર્શ વાયુ માટે PV બાય nRT ઇઝ ઇક્વલ ટુ Z. ઝેડના અલગ અલગ મૂલ્યો ઇઝ ઇક્વલ ટુ 1, લેસ ધેન 1, ગ્રેટર ધેન 1, એના માટેનો આલેખ વગેરે જે કંઈ માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો નેક્સ્ટ લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.